બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડગામમાં જાહેર સભા। વડગામ એપીએમસી નજીક ભાજપની ભવ્ય વિકાસ સંકલ્પ સભા। હવે આ બધી જ વસ્તુ તમને મળવા માંડી ત્યારે એમના પેટમાં શું દુખે છે ભાઈ? શું ગુજરાતને પાછું એમને આ જ પરિસ્થિતિઓ પર લઈ જવું છે આપણે? હા, આપણે ગામની અંદર દરેક ગામમાં તમે જોયું હશે કે ગામમાં સારું કામ કરવાવાળા લોકો જ્યારે ગામમાં કોઈ વાડી બનાવે, મંદિરની સ્વચ્છતા કરાવરાવે, ગામમાં કોઈ વ્યક્તિ અગર દૂષણ કોઈ જગ્યા પર ફસાયો હોય તો એને સીધા રસ્તે લાવવા માટે પ્રયાસ કરે, ગામમાં વડીલોને લઈને તીર્થયાત્રાએ નીકળવાનું હોય, આ બધા જ કામો ગામના 98% લોકો સાથે ભેગા થઈને કરતા હોય। પણ દરેક ગામમાં તમે જોયું હશે કે કોઈ બી સારું કામ કરવા તમે જ્યારે નીકળો ત્યારે 2-4-1400 ગામમાં એ રોકવા આવે જ કે નથી આવતા ભાઈ? પૂરેપૂરા આવે આવી 2-4-14? હા, ગામમાં આવી 2-4-14 હોય બધા જ ગામમાં? સમાજોમાં બી 2-4-14 હોય કે સારા કામ રોકવાનો જ પ્રયત્ન કરે? તો અમારે રાજનીતિમાં આવી 2-4-14 તો હોય કે ના હોય? હે, એ 2-4-14 ને સીધું કરવાનું કામ ગુજરાતના નાગરિકો મજબૂતાઈથી કરવા માટે મક્કમતાથી નિર્ધાર લઈ લીધો છે। અને હું આજે કહેવા આવ્યો છું તમને સૌને કે આખા ગુજરાતમાં એક બી જિલ્લાઓમાં આ કોંગ્રેસ આપ્યા પાપ્યા તાપ્યા કોઈની બી જિલ્લા પંચાયતની એક બી જિલ્લા પંચાયત આ લોકો ભેગા મળીને બનાવી નથી શકવાના। કારણ કે ગુજરાતના નાગરિકોએ આ ચૂંટણીમાં નક્કી કરી લીધું છે કે આ વખતે તો ગુજરાતના વિરોધીઓને એકદમ ફાઇનલ હિસાબ કરી જ લેવાનો છે। અને એ ફાઇનલ હિસાબ કરવામાં આ વડગામના નાગરિકો, શું તમે ભારતીય જનતા પાર્ટીના આ વિકાસની સાથે કમલ ખીલાવવા માટે તૈયાર છો? પાક્કો? આવી કોઈ 1400 તમારા વિસ્તારમાં બી આવવાનો પ્રયત્ન કરે તો જેમ આપણે ગામમાં સારું કામ કરવા નીકળેલા લોકો 1400 ને નથી સાંભળતા, તેમ તમારે રાજનીતિમાં આવી 1400 ને એક કાનથી સાંભળીને બીજા કાનથી નિકાલવાની આદત રાખવી પડશે। રાખવી પડશે કે નહીં ભાઈઓ? તો હું તો એ જ વિનંતી કરવા આવેલો તમારી પાસે। હમણાં અમે વડગામમાં ફરી રહ્યા હતા અહીંયા આવતા પહેલા, અને વડગામમાં ફરતા ફરતા રસ્તામાં અમુક ચૂંટણી કાર્યાલયો આવી, અને આ ચૂંટણી કાર્યાલયમાં પહેલી કાર્યાલય આવી પંજાની। પંજાની કાર્યાલયની હાલત જોઈ, કાર્યાલયમાં મોટું બોર્ડ લાગેલું હતું, પંજો ઊંધો લટકેલો હતો, નીચે કાર્યાલય જોઈએ તો સપાચક એક માણસ સોગંદ ખાવા માટે નતો। થોડા આગળ ગયા, કારણ કે ઝાડુ અને પંજો એ બધાની કાર્યાલય બાજુ બાજુમાં હોય, કારણ કે મોડી રાત્રે ભેગા થઈને રાજ્યમાં નાનું મોટું કંઈક કરવાનું હોય, અશાંતિ ફેલાવવાની હોય તો બધા ભેગા થઈને ફેલાવવી પડે। તો ઝાડુમાં તો એવી પરિસ્થિતિ છે કે ઝાડુ તમામ રીતે ગુજરાતભરમાં સફાચક થઈ ગયું છે આ વખતે। અને તમે જોયું કે નહીં, આ ઝાડુએ આપણા ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા ગુજરાતમાં પાડ્યા હતા, અને માત્ર જ્ઞાતિઓ વચ્ચે લડાઈ કરાવી, ગુજરાતમાં અશાંતિ ફેલાવી, અને આ અશાંતિ અનેક લોકોના ખભે ફેલાવવા માટે આ સૌ લોકોએ ખૂબ મોટું ષડયંત્ર રચ્યું હતું, જે ષડયંત્રનો એકદમ મોટા પાયે પર્દાફાશ એ થયું, અને એનાથી અંદાજો આવ્યો કે ગુજરાતમાં આ લોકો જ્ઞાતિ વચ્ચે લડાવવા માટે કયા પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે। અને આ પ્રયત્નને નિષ્ફળ કરાવવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી, અને ગુજરાતના નાગરિકોને હું આભાર માનવા માંગુ છું